સુદામાજીનું ચરિત્ર. હો, અદ્ભુત ચરિત્ર છે. થોડીક વાર સુધી, જ્યાં સુધી સુદામાનું ચરિત્ર હાલે ત્યાં સુધી પોતાની જગ્યા ન છોડતા. સુદામા ભગવાનને બહુ પ્રિય છે. એટલા પ્રિય છે એની ચરણરજ ભગવાન માથા ઉપર પધરાવે છે. સુદામાની એટલા પવિત્ર બ્રાહ્મણ છે સુદામા. કોઈ પૂછ્યું, સુદામા ભગવાનને પૂછ્યું, આ સુદામાની ચરણની રજ માથા ઉપર કેમ પધરાવો છો? ત્યારે ભગવાને કીધું હતું, આના જેવા પવિત્ર બ્રાહ્મણની રજ હું મારા માથા ઉપર પધરાવું ને મારા પાપ ધોવાઈ જાય. આટલા પવિત્ર બ્રાહ્મણ સુદામા છે. ધ્યાનથી એનું ચરિત્ર સાંભળજો. અદ્ભુત ચરિત્ર છે સુદામાનું. કૃષ્ણસ્ય આસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. પતિવ્રતા પતિમ પ્રાહ મ્યાલતા વદનેન સા દરિદ્રા સ્થિદમાનાસ્તા વેપમાના અભિગમ્ય ચ. અદ્ભુત ચરિત્ર છે સુદામાના. શું કીધું ખબર? નામ નથી આપ્યું, બીજા પુરાણોમાં નામ આપ્યું છે. ભાગવતમાં સુદામાનું નામ નથી આપ્યું. શું કીધું ખબર? કૃષ્ણસ્ય આસી સખા કશ્ચિત. કોઈ કૃષ્ણનો મિત્ર છે. પણ કેવો છે? બ્રાહ્મણ. બ્રાહ્મણ તો છે, સાથે એકલો બ્રાહ્મણ નથી તો બ્રહ્મવિત્તમઃ, બ્રહ્મને જાણનારો, ભગવાનની ઓળખાણ કરાવનાર અને ભગવાનને ઓળખનાર બ્રાહ્મણ છે. એવો બ્રાહ્મણ. પાછો કેવો છે ખબર? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. એકદમ વિરક્ત છે. એને કઈ વસ્તુ લેવાની પડી નથી, એને કમાવાની પડી નથી. એને કોઈની સાથે કોઈ બોલાવે કે ન બોલાવે, કોઈ એને માન આપે કે ન આપે, એને કઈ ચિંતા નથી. બસ એનું મન કેવળ ને કેવળ પરમાત્માના ચરણમાં લાગી ગયું છે. એને પરમાત્માની ધૂન ચડી ગઈ છે. અને પાછા કેવા? જેને પરમાત્માની ધૂન ચડે, જેને ભગવાનની ભક્તિ ચડે, એ વ્યક્તિ કેવા હોય? પ્રસન્નાત્મા. કઈ નથી એના ઘરમાં, ખાવાનું નથી. ક્યારેક ક્યારેક તો 3 દી 4 દી 5 દી અઠવાડિયું સુધી કઈ ખાવાનું મળે નહીં, છતાં એને કઈ ચિંતા નથી. અને જીતેન્દ્રિય, મનથી પ્રસન્ન છે. બધી ઇન્દ્રિયો ઉપર એને વિજય મેળવી લીધો છે. એવું બસ મનથી ભગવાનના ગુણાનુવાદ સતત વાગોળાશ કરે, વાગોળાશ કરે. હે ને? એવો બ્રાહ્મણ. અરે આને સુદામા ચરિત્ર કહે ને, પણ કદાચ સુદામા ચરિત્રના બદલામાં આને કદાચ સુશીલાનું ચરિત્ર કહે ને તોય કઈ ખોટું નથી. હો, કારણ સુદામા એનાથી ચડિયાતી એની પત્ની કેવી? પતિવ્રતા નારી. પતિના રસ્તા ઉપર કોઈ દિવસ ક્યારેય પણ પતિને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતી નથી. એવી હે ને? એના સંતાનો છે. જોજો, એક સાડી છે પહેરવા માટે. હો, આહા, એ સાડી પહેરીને સ્નાન કરી લે છે. આહા, શિયાળો હોય, ધ્રુજતી હોય, છતાં પણ કોઈ દિવસ પોતાના પતિને કમાવા માટે કહેતી નથી. હો, અરે એના બાળકોને એ મનાવે. શું કહે ખબર? બાળકો ઉઠી ઉઠીને એમ કહે, માં મને ખાવાનું આપ, મને ખાવાનું આપ માં.
ખાવાનું આપ કઈ ઘરમાં કઈ હોય જ નહીં. શું આપે? એટલે તરત ચૂલા ઉપર માટલું મૂકે, એમાં પાણી નાખે અને હલાવતી હલાવતી એમ કે, બેટા હમણાં ખીચડી બનાના. એટલે આપું. છોકરાઓ, માં ખાવાનું આપ, ખાવાનું આપ. આમ કરતા કરતા માગી માગી થાકી જાય ને હોઈ જાય. એક દિવસ એક છોકરાને એમ થયું, માં તું કે હાંડલામાં મેં બનાવ્યું, હાંડલામાં મેં બનાવ્યું, બતાવ તો તારા હાંડલામાં શું છે, બતાવ મને. જ્યાં માં એના હાંડલામાં દોડતો દોડતો છોકરો જોવા જાય ને, હાંડલામાં બતાવે તો ખાલી પાણી હલાવતી હોય માં. એટલે છોકરાને ખોટું લાગે. માં તું પાણી હલાવતી હલાવતી અમને કે ખીચડી પાકી જશે. આમાં ખીચડી છે જ નહીં માં, ચોખા જ નથી. તો આમાં ખીચડી પાકે ક્યાંથી માં? અમને ભૂખ લાગી છે, અમને ખાવાનું આપ. સુશીલાથી રહેવાનું નહીં. હો દોડતી દોડતી ભગવાનની પાસે જઈને ઊભી રહી ગઈ. પ્રભુ, આમાંથી કદાચ મારો એકાદો બાળક ઓછો થઈ જશે. આહા, જ્યાં ભગવાનને પ્રાર્થના કરતી હતી ત્યાં તો દરવાજે આગળ આહા, એ કોઈ ભોજન આપો, ભિક્ષાન દેહી કરીને એક સન્યાસી આવ્યા. ભગવાન આવ્યા સન્યાસીનું રૂપ ધારણ કરી. સુશીલાના મનમાં એમ થયું, એક તો ઘરમાં કઈ છે નહીં અને આપણે આંગણે માગવા આવ્યા. ધ્યાન રાખજો, આંગણે કોઈ માગવા આવે ના અને એને તમે ખાલી જવા દો ના, તો એ તમારા પતિનું પુણ્ય લઈ જશે. સુશીલા આ ધર્મશાસ્ત્રનો નિયમ જાણતી હતી. દોડતી દોડતી બહાર આવી. બહાર આવીને કીધું, મહારાજ મહારાજ, અમારા ઘરમાં સૂતક છે, સૂતક છે ના, એટલે સૂતક હોય ને તો મહારાજ અમને તમને ભિક્ષા ન અપાય. મહારાજના રૂપમાં રહેલા ભગવાને કીધું, શેનું સૂતક છે? મરણનું છે કે જન્મનું છે? એટલે કીધું, મહારાજ અમારે જન્મનું સૂતક છે. એટલે કીધું, ભગવાને જોઈને, આમાં તમારે ઘરે કઈ કોઈ જન્મ થયો હોય એવો તો તમારે કઈ આમ દેખાતું નથી. મહારાજ અમારે ઘરે દીકરો જન્મ છે. એટલે દીકરો જન્મ હોય એવું તો કાંઈ લખતું નથી. અરે મહારાજ મહારાજ, દીકરો તો બહુ મોટો થઈ ગયો છે, પણ એનું સૂતક જતું નથી, સૂતક નથી જતું. કયો દીકરો? ગરીબાઈ રૂપી દીકરાનો જન્મ થયો જ અમારા ઘરે, સૂતક જતું નથી. એટલે મહારાજે કીધું, બેન તમે બહુ પાકા છો, તમને ખબર છે કઈ ના પાડો ને તો તમારા પતિનું પુણ્ય બધું વયું જાય, એટલે તમે ના પાડતા નથી. પણ હું અહીંથી, મારો નિયમ છે, હું કોઈના ઘરે જાઉં ને તો કઈ લીધા વગર પાછો ફરતો નથી, મને કઈક આપવું પડશે. શું આપું? હાથ ઊંચા કરીને કીધું, મહારાજ હું આપને શું આપું? એટલે તરત કીધું, મને વચન આપ. કયું વચન આપું? તારા પતિને કેજે ના દ્વારકા જાય, દ્વારકાધીશ છે ને કઈક ત્યાંથી લઈ આવે એમ કેજે ને. મારા પતિ નહીં માને. અરે તું કેજે તો ખરી, અને ન માને ને તો મને યાદ કરજે. આજ સુશીલાના મનમાં એમ થયું, મારા પતિ આવે ના એટલે હું કહું, જેવા પતિ આવ્યા એના ચરણ પકડી લીધા. પતિને કે, આજ સુધી મેં તમારી પાસેથી કઈ માંગ્યું નથી, મારા તરફથી કઈ ફરિયાદ છે? ના ના સુશીલા, મને તારા તરફથી કોઈ ફરિયાદ નથી. સુશીલા તું તો પતિવ્રતા નારી છો, મને ભગવાનમાં મારા ભજનમાં કોઈ દિવસ તે સુશીલા વિકસિત નથી પાડ્યો. સુશીલા તારા જેવી તો મહાન કોઈ સ્ત્રી ન હોઈ શકે, હું માગું તે આપશો મને? કે બોલ સુશીલા, આજ મારે તમારી પાસે કંઈક માગવું છે. માગ માગ સુશીલા. તમે દ્વારકા જાઓ ને? સુદામા કે નહીં હો. કેમ ના પાડો છો? ત્યાંથી કંઈક લઈ આવો. નહીં, હું નહીં જાઉં દ્વારકા. કેટલું મનાવ્યા છતાં સુદામા માયના નહીં હો. સુશીલા દોડતી દોડતી ભગવાનની પાસે ગઈ. ફરી સન્યાસીને યાદ કર્યા. સન્યાસી બીજું કોઈ નહીં, ભગવાન પ્રગટ થયા, એને કે સુદામાને મને મળવા આવે.
એટલે સુશીલા ફરી પાછી પોતાના પતિ પાસે આવી. એ કીધું, હું માગવાનું નથી કહેતી, માંગતા નહીં, પણ તમને નાનપણમાંથી અત્યાર સુધીમાં કેટલા વર્ષો વીતી ગયા, તમને તમારા ભાઈબંધ યાદ નથી આવતા? જ્યાં આટલું કીધું ને ત્યાં તો સુદામાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. મને જરૂર દ્વારકાધીશ યાદ આવે, રોજ યાદ આવે, પણ હું ગરીબ છું ના, હું કદાચ એના આંગણામાં જાઉં તો કોકને એમ થાય કે આ માગવા આવ્યા હશે, એટલે હું એની પાસે નથી જાતો. આ જાઉં ને, કઈ વાંધો નહીં સુશીલા, મને પણ મારા નાનપણના મિત્રની બહુ યાદ આવે, લાવ આ જાઓ. જવા દે, પણ મારાથી ખાલી હાથે ન જવાય સુશીલા, ખાલી હાથે મારાથી ન જવાય. કઈક જાના બાજુમાંથી કઈક લઈ આવ ના, બાજુમાં માગવા જાય છો સુશીલા. ઈ કે એક મુઠ્ઠી એ પૌવા આપો, કોઈ એક મુઠ્ઠી પૌવા આપો. હું કદાચ દ્વારકાધીશની કૃપા મારા ઉપર થશે ના, તો હું તમને અનેક ગણા કરીને આપી દઈશ, પાછા આપી દઈશ. તમારું ઋણ મારા ઉપર નહીં રાખવું. એમ કહેવાય આજુબાજુ વાળાએ માગવા આવ્યા ના, એટલે વધતી કણકી હોય ને, એ કણકી મુઠ્ઠી ભરીને એના આપ્યા છે. હા, એની પાસે બીજું કોઈ વસ્ત્ર નથી, પોતાની ફાટેલી તૂટેલી સાડીને ફાડી છે, અને સાડીને ફાડી અને એમાં એ પૌવાને વીંટાળ્યા, અને એ બગલમાં એ પોટકી મારી છે. પોટકી મારી અને હાથમાં લાકડી લઈ અને સુદામાજી છે એ ત્યાંથી સુદામાપુરીમાંથી દ્વારકા જવા માટે દરિયાના કાંઠે કાંઠે જાય, હાલતા થાય, પડી જાય. ખાધું નથી કેટલા દિવસથી, પડી જાય. એના મનમાં વિચાર આવે કે હું દ્વારકા પહોંચી શકીશ, પણ નહીં પહોંચી શકું એમ લાગે. પછી એમાં એમ થાય કે નહીં, મારા ભગવાનને મળવું છે, પહોંચી શકીશ. એમ કરતા કરતા એક ઝાડવાના નીચે છાયામાં ઊંઘ આવી ગઈ. ભગવાને કીધું, ગરુડ ગરુડ જલ્દી જાઓ, મારા ભક્તને કંઈ પણ ઈજા ન થાય ને એમ તમે ઉઠાવી લઈ આવો. અને જ્યાં રહેવા દ્વારકાના સામા કિનારે એને મૂકી દીધા છો. જ્યાં મૂકી દીધા ને, જ્યાં આંખ ખોલીને જોયું ના સુદામાએ, એને કંઈક જુદું લાગ્યું. એટલે એને તરત થયું કે આ કયું, એ ભાઈ જો તો આ કયું ગામ છે? એટલે કીધું કે આ તો દ્વારકા, સામે દેખાય ને એ દ્વારકા છે. એટલે અચ્છા, દ્વારકા આવી ગયું. મને ખબર ન રહી કેવી રીતના દ્વારકા આવ્યું, કઈ ખબર ન રહી. અને ત્યાં સાંજ પડી હતી અને ત્યાં ભગવાન છે ને નાવ લઈને આવ્યા હતા, હોડી લઈને આવ્યા. ભગવાને અવાજ કર્યો, છે કોઈ આવવા વાળું? છેલ્લો ફેરો છે, છેલ્લો ફેરો. સુદામાને કે સુદામા, આ તારો મનુષ્ય તરીકેનો છેલ્લો ફેરો છે, આજ છેલ્લો ફેરો. અને એ સુદામાએ કીધું, મારી પાસે તમને આપવા માટે કઈ છે નહીં હો. ભગવાન કે હું મફતમાં નહીં ફેરું, કઈક તો આપવું પડશે. તમને ભજન આવડે? એ કે હા ભજન, મને એક ભજન સંભળાવજો ને. અને એ ભજન સંભળાવતા સામે કિનારે જાય ને, ભગવાન કે મારું આ ભાતું છે ને આખા દિવસનું એમને પડ્યું, મેં ખાધું જ નથી, લ્યો ને તમે. જ્યાં ખોલી અને વાતું ખાવા જાય ત્યાં તો એના છોકરાઓ યાદ આવ્યા, એની પત્ની યાદ આવી. એને મૂકી દીધું પાછું. ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવ્યા, આવીને કીધું, હું સુદામાપુરી ગયો તો. અચ્છા, તમે સુદામાપુરી ગયા હતા? કે હા. ત્યાં બધા આખા ગામને ધુવાડા બંધ જમાડ્યું. એક શેઠ આવ્યા ને એને, અને બધા જમી ગયા. એક બ્રાહ્મણ નહોતા. કે સુદામા નામના એક બ્રાહ્મણ નહોતા. એટલે કીધું, હું સુદામો છું. બધાએ જમી લીધું? તો કે હા. અને પછી ભગવાનનો પ્રસાદ જમ્યા. આહા, જેવો પ્રસાદ ખાધો અને પછી એને કીધું, મારે કનૈયાને મળવું છે. એટલે બધાએ ધોબી દેખાડ્યો, કારણ કે દ્વારકામાં કોઈ કનૈયા તરીકે ઓળખતા જ નહોતા, તો દ્વારકાધીશ તરીકે ઓળખતા હતા. એટલે એ એક
ધોબી કે આ નહીં તો દ્વારકાનો માલિક છે ને, એ દ્વારકાના માલિકનું મારે કામ છે. હો ત્યાં તો કોઈ કીધું કે જાઓ મુખ્ય દરવાજે જાઓ, ત્યાં દ્વારકાનો માલિક મળશે તમને. અને સુદામા ત્યાં મુખ્ય દરવાજા આગળ જાય. જય હો. પૌવાની પોટલી જષ્ટિકાય લટકી, મનમાં મોહનને મળવાની ચટકી, મનમાં મોહનને મળવાની ચટકી. હેજી એનો ભાવ વિભોર થઈ જાય છે રે, એ મારો ભાવ વિભોર થઈ જાય છે રે. હેજી એનો ભાવ વિભોર થઈ જાય છે. જુઓ રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હો ઢંગથી પરખી જશે, ગતિ પરખી જશે, જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે, જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે, જોઈને રાજી થશે. હે હેજી તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે રે, દુશ્મન દ્વારિકાનો નાથ છે. હેજી તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે. જુઓ રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હો હરે દ્વારપાલો કનૈયા સે કહ દો, હરે कन्हैया से कह दो कि मिलने सुदामा गरीबा गया है, मिलने सुदामा गरीबा गया है. हो भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के. જ્યાં દરવાજા આગળ પહોંચવા આવ્યા સુદામા, આહા ત્યાં એને રોકી દીધા. કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? એને પૂછવા લાગ્યા. હો ત્યારે સુદામાએ કીધું, સુદામાપુરીથી આવ્યો છું, કૃષ્ણનો મિત્ર છું અને મારે કૃષ્ણને મળવું છે. ત્યારે તરત સંદેશો લઈ અને કૃષ્ણની પાસે આવ્યા છે. પ્રભુ દ્વારકાધીશ, સુદામા નામનો બ્રાહ્મણ ત્યાં આવો, ભગવાન દોડાવ છે, દોડી સુદામાને ભેટી પડ્યા. આહા જય હો. नाम रे सुनीने वालो ए दौड़िया गिरधारी, नाम रे सुनीने वालो જય હો. ઘણા વર્ષે મળ્યા. ए दौड़िया गिरधारी, कृष्ण जी लीधा एने तेरी रे आसुड़ा एनी आँख मारे दी. ए સુદામોજી દ્વારી કામા જોને આવ્યા રે, દર્શન કરવા નાથ ના રે.
પોતાના ઢોલિયા ઉપર બેસાડી દીધા હો સુદામાને. અરે પોતાની પટરાણીઓને ઈશારો કરી દીધો, જલ્દી કોઈ પાણી લઈ આવો, ગરમ પાણી લઈ આવો. મારો સુદામો આવો. એમ કહેવાય જિંદગીમાં પહેલી વાર, યાદ રાખજો, જિંદગીમાં પહેલી વાર ભગવાન આટલું દોડ્યા છે હો પોતાના મિત્રના માટે. અને જ્યાં પટરાણીઓ પાણી લઈને આવે ત્યાં સુધીમાં તો ભગવાને જ્યાં સુદામાના ચરણ છે એને પખાડી, પોતાના નેત્રોના જળથી પખાડી નાખ્યા છે હો. આહા, જય હો. અંગડા ઘસે છે એ અષ્ટપટરાણી, વૃક્ષ મળી રે એ ઉના ઉના પાણી રે આસુડાયની. અષ્ટપટરાણીઓના મનમાં વિચાર આવ્યો, આવો કયો એ ભગવાનનો મિત્ર છે કે ભગવાન એના પગમાં લાગેલા કાંટા ને કાકરા કાઢવા લાગ્યા. અરે એ કાંટો એની પેનીમાં કૂચી ગયો, કોઈ વાતે નીકળતો નહોતો. ભગવાને પોતાના દાંતથી એ કાંટાને કાઢ્યો છે હો. આહા, જય હો. એ સુદામાજી તારી કામા જોને આવ્યા રે દર્શન કરવા નાથના રે, નાથના રે. સુદામાને પૂછ્યું છે તે લગ્ન કર્યા? ઈ કે હા. એમ સુદામાએ સામે પૂછ્યું કૃષ્ણને કે તે લગ્ન કર્યા? ઈ કે હા. આ બધી જે અષ્ટપ્રકારની છે ને એ મારી જ છે. પછી કૃષ્ણએ ઈશારો કર્યો, ઈ કે બધી જેટલી પત્નીઓ છે ને બધી સામે આવી જાઓ. પણ સામે આવી ગયો. સુદામાએ પૂછ્યું કે આ બધા? ઈ કે ઈ બધા ઈ કે આટલા? તો કે હા. આખો દિવસ આશીર્વાદ દઈ દઈ સુદામાનો હાથ દુખવા માંડ્યો. એટલે ભગવાને કીધું, સુદામા હું જ તમને પગે લાગી લઉં. આપણા શાસ્ત્રનો નિયમ છે કે પતિ જે કઈ પુણ્ય કરે એનું અડધું પુણ્ય આપોઆપ પત્નીઓને મળી જાય. અને પછી ચોખા હાથમાં લઈ સુદામાએ બધી જ પત્નીઓને આશીર્વાદ આપી દીધા હો. અને પછી એમ કીધું કે હવે મને મારું ઘર યાદ આવ્યું છે. હે ને, ત્યાં ઘરે તેને યાદ આવ્યું કે ઓલા પૌવા કંઈક મારી ભાભી અમારા માટે કંઈક મોકલું હશે, લાવતો સુદામા મારે. એ કે નહીં નહીં કાંઈ નથી. એને એમ થયું કે નહીં, ના કંઈક મોકલું છે એમ કરી અને જ્યાં એની પોટલી ખોલી, આહા, ત્યાં તો એમાંથી પૌવા નીકળ્યા હો. આહા, જય હો. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. અરે મારે જોઈએ છે, લાવ એમ કરી લઈ અને જ્યાં પોટલી ખોલી, એક મુઠ્ઠી એમાંથી ઉપાડીને ખાઈ લીધા. આહા, જય હો. બધો વૈભવ ઉભો કરી દીધો. અરે બીજી મુઠ્ઠી ભરી ના, ત્યાં તો એની બાજુમાં રહેલી પટરાણીઓ ના પાય, રેવા દ્યો રેવા દ્યો રેવા દ્યો રેવા દ્યો. કારણ કે એને ખબર હતી. શું ખબર? કે કદાચ ભગવાન આ મુઠ્ઠી ખાઈ જશે તો અમારે પણ એની સેવા કરવા માટે જવું પડશે. એટલે કીધું અમારા પ્રસાદ માટે તો અમને આપો. આહા,
હે કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. હે કરુણા કરી ભાગ્યની રેખા કરી. અરે જી ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે. જુઓ રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. હે જી એનો મનનું વિરામણ છલકાય છે રે, મનનો મહેમા ઝલકાય છે હે જી એનો મનનું વિરામણ છલકાય છે. જુઓ રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે પછી રે. છે ને, સુદામાજી છે એમ કે હવે મારે ઘરે જાવું છે હો. ત્યારે ભગવાન એને મૂકવા માટે જાય છે હો. સુદામાજી આગળ, ભગવાન પાછળ, અને એની જે જે ચરણ રજ છે ને એ ચરણ રજને પોતાના માથા ઉપર પધરાવતા જાય છે હો. છેલ્લે છેલ્લે સુદામાજી જતા હતા એટલે રૂક્ષ્મણીને બોલાવ્યા. ભગવાને બોલાવીને કીધું સુદામાની જે પોટલી છે ને, ફાટેલી તૂટેલી ધોતલી હતી ને, એ ધોતલી એને પાછી આપી દો. કારણ મારા સુદામાન કોઈ કેય નહીં કે અહીંથી કંઈક લઈ જાય છે હો, લેવા માટે નથી આવ્યા. અને સુદામા ભગવાનનું નામ લેતા લેતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રીનાથ નારાયણ વાસુદેવા. નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. જે વ્યક્તિ ભગવાનના પરમ સખા એવા સુદામાનું ચરિત્ર સાંભળે એના જીવનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ વધે. રોજ હું તો કહું રાત્રે સૂતી વખતે ખાસ સુદામાનું ચરિત્ર સાંભળજો.